બોડેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જૂની બોડેલી ટાઉન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ. કુલ કિંમત ₹14,700નો મુદ્દામાલ જપ્ત કરતી બોડેલી પોલીસ. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો છોટાઉદેપુરનાઓની સૂચના અને માર્ગદર્શનથી જિલ્લામાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ સદંતર રીતે નાબૂદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે સારું પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નાબૂદ થાય તે રીતની કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને સૂચનાઓ આપેલ કે જેના આધારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડિવિઝન બોડેલી નાઓના માર્ગદર્શન હેઠળ BS ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશન નાઓએ આપેલ સૂચનાને આધારે બોડેલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી હકીકતને આધારે જૂની બોડેલી વિસ્તારમાં ગોયર ફરિયામાં આવેલ ખુલ્લી જગ્યામાં જાડે ઝાંખરાઓમાંથી 5 ઈસમોને પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમતા પકડી પાડી કુલ દાવ ઉપરના રોકડા ₹10,500 તથા અંગ ઝડતીના રોકડ ₹4,200 તથા જુગાર રમવાના પત્તા પાના નંગ 52 કિંમત પાથરનો નંગ 1 સાથે જ કુલ કિંમત ₹14,700નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર.